ભાઈ હું છે પણ હું બહાર બકાલું લેવા જાઉં છું. આપણ જાને ઓલા વાસણ પડ્યા ને એ ધોઈ નાખ ને હું આવીને ધોઈ નાખીશ. હાલું મને ધોઈ નાખશે કે વૈશે ધોઈ નાખશે? હમણાં થી માયદું હરખું હાલતું નથી કાંઈ. નક્કી કોકની નજર લાગી હશે. હવે નજર નહીં, તમને કોકના હરાપ લાગ્યા છે. હરાપ કે આ જમવામાં જલેબી બનાવું? લે તને જલેબી બનાવતા આવડે છે? પણ ટ્રાય કરવામાં શું જાય? હાથે બનાય? પણ મીઠું નથી. ગોળ છે ગોળ? હા છે ને. તો પકોડા બનાવી નાખ. સારું હાલો પકોડા બનાવી નાખ. હે તેમ નાના હતા ત્યારે કેવા હતા? હું નાનો હતો ને ત્યારે ક્યુટ કાનુડા જેવો લાગતો હતો. તમે અત્યારે કેવા લાગો છો? પણ તું જ કે ને અત્યારે હું કેવો લાગુ છું? અત્યારે ભેરવા જેવા લાગો છો. હેલી તને તાવ કેમ આવી ગયો? પેલા 2 દિવસ શરદી રહી, પછી હું બહાર ગઈ તા ગેટે તાવ ઉભો તો. મન કે નવરાશો? મેં કીધું હં. તા કે હું આવું? મેં કીધું આવી જાવ. કેમ આ ઉતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને હાલા આવો છો? કાંઈ નહીં, આ જો ને પાડોશી જોડે બાજવાનું થઈ ગયું. લે મન બોલાવાય નહીં? કાંઈ કેમ તું એને આવીને બાજે? કાંઈ નહીં, આ તો બાસતા હોય ને એ મને જોવાની બહુ મજા આવે એટલે. હે આમાં એક પ્રશ્ન આવ્યો છે, ભાગશાળીને 2 અક્ષરમાં શું કહેવાય? વાંઢો. હે તમે કહેતા હતા ને થાર લેવાની છે? થાર નહીં, અત્યારે મોહન થાળ નહીં, પૈસા નથી. તો પણ ખીચડી ખાઈને સાના માના હુઈ જતા હો. હે એક વાત પૂછું? હા પૂછ ને. પાપનો ઘડો ક્યારે ભરાઈ જાય? લગ્ન થઈ જાય ત્યારે. તમારે જિંદગી જીવવી હોય તો મારા જેવી જીવો. હાડું મને જ નહીં ખબર પડતી, હું હોય લેવા જીવું છું. હે તેમાં આ વખતે ફટાકડા કેમ ન લાયા? હું છે ને 2 વર્ષ પેલા એક ફટાકડો લાયો તો અને એક ભાઈએ મને કીધું તું કે આ ફટાકડો રોજ ફૂટશે તારે. એવો તે વળી કયો ફટાકડો? ઈ ફટાકડો તું જ છો. હે મન કહેતું ને એક વાત પૂછું થાય છે, તમને પૂછું? હાથે પૂછ ને. આપણે આ ઇન્સ્ટાગ્રામ આવે એ કેટલા ગ્રામ નું આવે? એ પાકિસ્તાન વાળા આપણી સીમા ઉપર હુમલો કરે તો? ઈ સીમાન ઘરવાળો જોવે, આપણે નહીં જોવાનું. આપણે કરતા હોય ઈ કરો. સુરત ની સાડી વખણાય, ભાવનગર ના ગાંઠિયા વખણાય અને અમારે અહીંયા બોટાદ નો કડદો વખણાય. આવજો ટ્રેક્ટર ભરી ભરીને. હે મન ગાડી હારી ચલાવતા આવડે છે કે એક્ટિવા? 2 માંથી એકય નહીં. તો તને છે ને જીભડી બહુ મસ્ત ચલાવતા આવડે છે. આ તને એક વાત પૂછું, ખોટું નહીં લાગે ને? ના ના નહીં લાગે, બોલો ને. તું 1 નંબરની કામસોર હો. હું તમને એક વાત પૂછું, તમને ખોટું નહીં લાગે ને? ના હો, મને તો ખોટું લાગી જાય. આ મન પરણી લાયા ત્યાં ધૂનું નકરું કામ જ કરાય કરો. આ તે કરાવે જ તે ને. લગ્નમાં 20 લાખ નો ખર્ચો થયો છે, વસૂલ તો કરવા ને. એટલે કેવું કામકાજ હાલે છે અત્યારે? કામ તો જોવો ને, ધમધોકાર હાલે છે. એવું તે વળી શું કામ કરેસ? એકચ્યુઅલી હું કોટન કલેક્ટ કરવા જાઉં છું. ઈ વળી શું કહેવાય? કપ્પા વીણવા.
સાંભળો સવો, હું છે પણ હું તમને કેવી લાગુ છું? તું તો મસ્ત લાગેસ. કેટલી મસ્ત લાગુ છું? એટલી મસ્ત લાગેસ ને તે મને એમ થાય કે તાર જેવી બીજી લઈ આવું. અય, તમે સાપામાં કેમ રાશિફળ નથી વાંચતા? રાશિફળ તો લગન પેલા બહુ વાંચ્યું, પણ લગન પછી મેકી દીધું. કેમ એમ? કારણ કે લગન પછી હવારમાં જાગીને બાયુના મોઢા જોયું ને તાત ખબર પડી જાય કે દિવસ કેવો જશે. અય, તમને ખબર છે આજ રાતે મારા સપનામાં ભયાનક ચૂડિયા લાવી હતી. નો હોય, તારાથી નહીં ભયાનક હતી. હે, તમે વિચાર્યું હતું કે તમને મારા જેવી સુંદર અને સારી પત્ની મળે? હા, વિચાર્યું તો હતું પણ મળી નહીં. હે, આ શાકભાજી વાળા હડતાલ કરે તો શાકભાજી રોડ ઉપર નાખી દે, ડેરી વાળા હડતાલ કરે તો દૂધ રોડ ઉપર નાખી દે, પણ આ બેંક વાળાને ક્યારે બુદ્ધિ આવશે કે ક્યારે હડતાલ કરે ને ક્યારે પૈસા રોડ ઉપર નાખી દે? મહારાજ રાવણની જય હો. क्या समाचार लाए हो? હું અને મારી પત્ની ધૂમધામથી દશેરા મનાવવા માંગીએ છીએ. यही बात तो हम तुम्हारे मुंह से सुनना चाहते थे. ના ના, મારે તો ગાંધી જયંતિ મનાવી છે. तू नारी नहीं पिशाचिनी है, पिशाचिनी. ઓય, સાંભળો, મને જો ખબર પડી ને કે કોઈ છોકરી જોડે તમારું ચક્કર છે તો તમારો વારો પાડી દઈશ. તું ટેન્શન નો લે, તને ખબર જ નહીં પડવા દઉં. એ તને એક વાત પૂછું? હા, પૂછો ને. તને સૌથી વધારે જમવાનું શું ભાવે? મન કોક તૈયાર જમવાનું કરીને દે ને બધુંય ભાવે. તમે પેલા મને એક વાત કહો તો, તમે જયારે હોય ત્યારે મારા માવતર ને હું મારી ફરિયાદ કરો છો? જો ટીવી ખરાબ હોય ને તો એ કંપનીમાં ફરિયાદ કરવાની હોય, અને તારી જેવી બાયુ ખરાબ હોય ને તો એના માવતરને ફરિયાદ કરવાની હોય. અય, તમને એક વાતની ખબર છે? કઈ વાત? આપડી બે ની જોડી ભગવાને ઉપર જ બનાવી નાખી હતી. अच्छा. હા, હવે ખબર છે. આપણને હે ને ખાલી બાંધવા હાટું દેઠે મેકલ્યા હે. ગાડી અને લાડીમાં જાજો ફરક નથી મારા ભાઈબંધ. એક પેટ્રોલ પીવે અને એક લોહી. અય, તમે કઈ ખારા કર્મ કર્યા હશે એટલે હું તમને મળી. એમાં એવું છે, મેં ભગવાનના મંદિરમાં 10 રૂપિયા નાખીને પ્રાર્થના કરી હતી કે મને હારી છોકરી મળે. તો આપણે બેને બાજવાનું કેમ થાય છે? મેં તે ભગવાનને એમ જ પૂછ્યું કે આટલું ઊંધું બાંધવાનું કેમ થાય છે? તો ભગવાને એમ કીધું કે 10 રૂપિયામાં આવું જ મળે. અય, તમાર પાછળ જોવો તો કોણ છે? કોઈ નથી. હું તમને હિંમત કહું છું, આખું ગામ કામ કરીને આગળ વહી ગયું, તમે એક જ તે વાહે રહી ગયા. કામ કરો, કામ. આ તમારામાં એટલા બધા મેસેજ કોના આવે છે? કાંઈ નહીં, આ તો ભાઈબંધોના મેસેજ હતા. ઠેક, મને એમ થયું કે તમારું દરિયા જેવડું દિલ છે તો ગર્લફ્રેન્ડોના મેસેજ આવતા હશે. अच्छा. આ દરિયા જેવા દિલમાં તારા જેવો મોટો મગરમચ્છ રહેતો હોય તો માસલ્યું ક્યાંથી આવે? અય, સાંભળો છો, તમે બહાર જાવ છો ને તો પૂજા માટે સામાન લેતા આવજો ને. કાંઈ વાંધો નહીં, લિસ્ટ તું આપેસ કે પૂજા પાસેથી લઈ લઉં? કોણ પૂજા? હું તો માતાજીની પૂજાની વાત કરું છું. હું જ્યાં હોય અહીંયા લંગરિયા નાખો છો. સુધરી જાવ, સુધરી. એક ઉંદરડા મારવાની દવા આપજો ને. દવા ઘરે લઈ જવાની છે? ના ના, આ ઉંદરડા હારે લઈને જ આવીશું. એમ નામ પી લઈશો કે કઈ સોડા બોડા હારે મંગાવું? ઓય, સાંભળો છો? હા, બોલ ને. તમે રોજ આ કબૂતર ને દાણા નાખવા જાવ છો? હાથે જાવત તે ને, ઈ તો પુણ્યનું કામ કહેવાય. હાથે કબૂતરી ઘરે આવી હતી એમ કહેતી હતી કે મારા ઘરવાળાને ખબર પડી ગઈ છે.
તેમ મને કે તું ને કઈ ફરવા નથી લઈ ગઈ, કઈક ફરવા લઈ જાવ ની. હાલ કાંઈ વાંધો નહીં, તને આજ એવી જગ્યાએ લઈ જાવ ને જ્યાં જવા હાટુ માણસો મરે છે. એવી તે વળી કઈ જગ્યા? સમસાને. અય કામચોર ને અંગ્રેજીમાં શું કહેવાય? કામચોર ને અંગ્રેજીમાં પત્ની કહેવાય. હે મેં સાંભળ્યું છે કે પતિ પત્ની ને સ્વર્ગમાં હારે નથી રહેવા દેતા. હાથે નો જ રેવા દે ને. લે એવું કેમ? કારણ કે ભગવાનને ખબર છે કે આ બે ને ભેગા રાખીશ ને તો સ્વર્ગ ને નરક બનાવી નાખશે. રેવા દો, તમારાથી નહીં થાય. આ મજૂર નો હાથ છે કાતિયા. હાથ નહીં, મોઢું મજૂર જેવું જ છે. ઓય માની લ્યો હું કરોડપતિ થઈ ગઈ હોય તો? હા માની લીધું. હવે ઓય ક્યાં જાશો? હું તો કરોડપતિ છું, તમારા જેવા લુખ્ખા ભેગું હું ન બેહું. ઓય ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક હોય? ગર્લફ્રેન્ડ છે ને એ બસ જેવી કહેવાય, એમાં તમે ગમે ત્યારે ઉતરી શકો. અને પત્ની? પત્ની હે ને વિમાન જેવી કહેવાય, એમાં તમને ફાવે કે ન ફાવે બેહવું જ પડે. લગન પેલા તો એમ કેતા હતા હું તને રાણીની જેમ રાખીશ. આ પણ મને પેલા રાજા તો બનવા દે. અય તને એક પ્રશ્ન પૂછું? હા પૂછો ને. આપણે ભારતનો મોટામાં મોટો તહેવાર કયો? દિવાળી. દિવાળી થોડું હોય. તો તમે જ કયો કયો? ઘરવાળી, એને અઠવાડિયામાં 2 વાર મનાવવી પડે. तेरा तो गेम बजाना पड़ेगा. ક્યારેક ક્યારેક તો મનમાં ઘરવાળા ઉપર એટલી દયા આવે ને કે જોતા તા સપના રાજકુમારીઓ ના હારી હારી છોકરીઓ ના અને મળી ગઈ હું.